દેશમાં ઘણી વખત લોકોનો પ્રશ્ન હોય છે કે સંઘર્ષ છતાં નસીબનો સાથ કેમ મળતો નથી. આપણી જે કુંડલી હોય છે તે ભૌતિક કુંડલી, તે આપણા વ્યક્તિત્વને દર્શાવતી કુંડલી છે. જ્યારે આપણા ભાગ્ય અથવા આપણા કયા ગ્રહના પ્રભાવમાં છે અથવા આપણી આંતરિક શક્તિ કઈ છે તે દર્શાવતા જો કોઈ કુંડલી હોય તો તે કારકાંશ કુંડલી છે અથવા તેનું નિર્માણ કુંડલીમાં સૌથી વધારે અંશવાળો જે ગ્રહ હોય તે નવમાંશમાં કઈ સ્થિતિમાં છે, કઈ રાશિમાં છે તેના ઉપરથી નક્કી થતું હોય છે. તેને કારકાંશ કુંડલી કહેવાય અને આત્મકારક ગ્રહ કહેવાય. આત્મકારક ગ્રહ એટલે એવો ગ્રહ કે કુંડલીમાં સૌથી વધારે અંશ ધરાવનાર ગ્રહની સ્થિતિ નવમાંશ કુંડલીમાં કઈ રીતે છે, કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે તે ઉપરથી નક્કી થતું હોય છે. હવે એ આત્મકારક ગ્રહને મુખ્ય કુંડલી પ્રમાણે પહેલા સ્થાનમાં રાખીને બાકીના ગ્રહોની સ્થિતિ નવમાંશમાં જે રાશિમાં હોય એ રીતિ લખવામાં આવે અને કુંડલી બનાવવામાં આવે તો તેને કારકાંશ કુંડલી કહેવામાં આવતી હોય છે. અને આ જ કુંડલી આપણા કેરિયરને નક્કી કરતી હોય છે કે આપણું કેરિયર કેવું રહેશે, આપણને શું ગમશે, શું નહીં ગમે, આપણા જીવનમાં ક્યાં અવરોધ આવશે, કયા પ્રકારના અવરોધોનો સામનો કરવામાં આપણે સક્ષમ રહેશું, તો આપણને આપણા કેરિયરમાં વાતાવરણ અનુકૂળ મળશે કે કેમ, તે બધું જ આના ઉપરથી નક્કી થતું હોય છે. અને આ કારકાંશ કુંડલી એ ખૂબ જ મહત્ત્વની કુંડલી છે. એને આત્મકારક ગ્રહ મતલબ કે આપણી આંતરિક શક્તિ, આપણા કેરિયરની કઈ દિશા છે. ઘણી વખત આપણે સમાજમાં એવા લોકો જોઈએ છીએ કે જેનું એજ્યુકેશન અલગ હોય છે ને પ્રોફેશનલ કામ આખું અલગ હોય છે. તેનું કારણ આ કારકાંશ કુંડલી છે અને આ આત્મકારક ગ્રહ છે. તે જ નક્કી કરતો હોય છે કે વ્યક્તિ કયા ફિલ્ડમાં જશે, મેડિકલમાં જશે, એન્જિનિયરિંગમાં જશે, વેપારી બનશે, ઉદ્યોગપતિ બનશે, રાજકારણમાં જશે, સમાજ સેવા કરશે, કથા વાચન કરશે અથવા કોઈ જ્યોતિષ બનશે અથવા કોઈ ધર્મગુરુ બનશે, મંદિરમાં પૂજારી બનશે. શું કરશે તે આ આત્મકારક ગ્રહ ઉપરથી નક્કી થતું હોય છે. અને જો આત્મકારક ગ્રહની સ્થિતિનું ધ્યાનમાં આવી જાય તો આપણે આપણી કુંડલી પ્રમાણેના ઉપાય કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે, પણ ક્યારે ને કયા ઉપાય કરવા. દાખલા તરીકે આપણી જે કુંડલી હોય છે તેમાં કુંડલીમાં બતાવવામાં આવે છે, આવેલું જ હોય છે કે ભાઈ આપણા અનુકૂળ દેવતા કયા હોય છે તેઓ તેની ઉપાસના કરવાની હોય છે. પછી આપણા કુળ દેવતા કયા હોય છે તે ઉપાસના કરવી. પણ કારકાંશ કુંડલી તે બતાવે છે કે તમારા નસીબને જો જાગૃત કરવું હોય તો તમારે કયા દેવની ઉપાસના કરવી. તો કારકાંશ કુંડલીથી 12મા સ્થાનમાં જે રાશિ આવેલી હોય અને તે રાશિ